કેમ છો રાજાણી સાહેબના મિત્રો? મજામાં છો? સવર્ગ સંયોજનોનું પ્લેલિસ્ટ તમે જોઈ લીધું હશે. એમાં 1, 2 ને 3 એટલે કે 10 તેરીને 30 પ્રશ્નો આવી ગયા. વધારાના 10 પ્રશ્નો આજે તમારા માટે મિસ્ટર રાજાણી લઈને આવ્યા છે. તો ક્યાંય જતા નહીં, 10 પ્રશ્નો મસ્ત રીતે જોઈ નાખજો. આપેલ સંકીર્ણ CONH3 Cl2 માં ClOCl માં બંધ કોણ 90 છે તો તે ખાલી જગ્યા હોય સીસ હોય, ટ્રાન્સ હોય, ટ્રાન્સ અને મેરીડિયોનલ હોય, સીસ અને ટ્રાન્સ બે હોય. મિત્રો વિચારવા જાઓ તો એક વિકલ્પ તો મને પહેલા જ ખોટો લાગે. શું કરવા? તો કે મેરીડિયોનલ માટે MA3B3 જોઈએ. અહીંયા MA4B2 છે. લિગેન્ડ બે તંતન હોય તો મેરીડિયોનલ આવે, એનો મતલબ સી વિકલ્પ તો આવશે જ નહીં. સી તો કેન્સલ. હવે વધ્યું છે 3 જગ્યાએ ટ્રાન્સ છે, 2 જગ્યાએ સીસ છે. તો પેલા ટ્રાન્સ નો વિચાર કરીએ તો આ CO, આ Cl, આ Cl, NH3, 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 NH3 આ ટ્રાન્સ સમઘટક. ટ્રાન્સ સમઘટકમાં ClOCl નો બંધકોણ વિચારવા જાવ તો 180 જેવો દેખાય. એનો મતલબ ન્યા 90 નો બંધકોણ થતો નથી. એટલે ટ્રાન્સ વાળા એક પણ વિકલ્પ નો ચાલે. ટ્રાન્સ વાળા. હવે સીસ નો વિચાર કરીએ તો CO, Cl, Cl, NH3, 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 NH3 એનો મતલબ અહીંયા ClOCl ખૂણો 90 નો છે, કારણ કે XYZ છે, એકબીજાને લંબ હોય, 90 ના ખૂણે હોય, ના લિગેન્ડો અક્ષો ઉપર હોય. એટલે ClOCl બંધકોણ 90 નો સીસ સમઘટકમાં થાય. એટલે મિત્રો અજય રાજાણીના એ સિવાય કંઈ આવે નહીં. મિત્રો મજા આવતી હોય તો વધુ ને વધુ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આગળ વધીએ છીએ. બીજો પ્રશ્ન, Cr+2 આયનની ગણતરી કરેલ ફક્ત સ્પિન ચુંબકીય ચાકમાત્રા શોધો. Cr+2 તો Cr નો નંબર મિત્રો 24 એટલે આર્ગોન 3d5 4s1, પણ Cr+2 થાય એટલે આર્ગોન 3d4 ને 3d4 એટલે d માં 4 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે. 4 અયુગ્મિત રીએ એનો મતલબ n બરાબર 4. તો μ બરાબર સૂત્ર તમારા મગજમાં છે √n * n+2. d માં 4 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે. તો મિત્રો અહીંયા 4 6 ચોક ને 24 નું વર્ગમૂળ 4.90 બોહર મેગ્નેટોન એટલે દિલ્હીનો D આવે, બીજું કશું જ આવી શકે નહીં. આગળ વધીએ છીએ મિત્રો. ત્રીજો પ્રશ્ન, રાજાણી સાહેબ મહેનત કરે છે પણ તમે મિત્રો વધુ ને વધુ વિદ્યાર્થીઓને લાભ દેવડાવજો. એનો તમને ફાયદો છે, કારણ કે ઈ મિત્રો તમને યાદ રાખશે ભવિષ્યમાં કે આવા સરસ MCQ અમને રાજાણીના મારા મિત્ર થ્રુ મળ્યા. યુરિયાની પાણી સાથે પ્રક્રિયા થઈ A બને છે, જેનું વિઘટન થઈ તેમાંથી B બને છે. B જ્યારે Cu+2 માંથી પસાર કરીએ ત્યારે ગાઢા ભૂરા રંગનું દ્રાવણ C બને છે. તો C શું હશે? CuH2, CuCO3, CuH2, CuSO4, CuNH3 4+2. હવે મિત્રો તમારી પાસે યુરિયા એટલે શું? તો કે NH2 CONH2 એની પાણી હારે પ્રક્રિયા કરો એટલે H2 હારે પ્રક્રિયા કરો એટલે એમાંથી NH4OH બને. આ તમારો A બની ગયો, NH4OH. NH4OH નું તમે વિઘટન વિચારો એટલે એમાંથી એમોનિયા બને. આ એમોનિયા એટલે તમારો B બન્યો. B કેમાંથી પસાર કરો? તો કે તમે Cu+2 માંથી પસાર કરો છો. કેમાંથી પસાર કરો છો? Cu+2. એટલે સંકીર્ણ બની જાય CuNH3 4+2. ઈ ગાઢા ભૂરા રંગનું સંકીર્ણ D બને છે. મિત્રો હાવ પ્રશ્નો હેલા હોય જવાબમાં, બાકીના એક પણ વિકલ્પમાં એમોનિયાની વાત જ નથી. તો આ યુરિયાનું સૂત્ર આવડતું હોય તોય સટાક દરાનો જવાબ D આવે. પણ ઈ પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ. ગોખવાથી કંઈ થતું નથી. આગળ વધીએ છીએ. આજનો ચોથો પ્રશ્ન, કોઓર્ડિનેશન સંયોજનો સવર્ગ સંયોજનો બનાવવા માટે લિગેન્ડનો ક્ષેત્ર સામર્થ્યનો ચડતો ક્રમ નીચે આપેલામાંથી કયો છે? F SCN C2O4 CN, CN C2O4 SCN F SCN F C2O4 CN,
HCN, F, CN, C2O4 આટલા લિગેન્ડોને જુઓ ને તો સૌથી તાકાતવાળો કોણ તો કે સાયનાઇડ. તો એ તો B માં નથી અને D માં નથી, એટલે કાં A આવે ને કાં C આવે. હવે A અને C માં તમે જોવા જાવ તો CN થી આગળ C2O4, CN થી આગળ C2O4 એટલે સાચું છે. HCN નબળો છે કેના કરતા તો કે F- કરતા, એટલે A વિકલ્પ પણ નો આવે, C જ આવે. અને આખી શ્રેણી રાજાણી સાહેબે CFSE ના વિડીયોમાં શીખાડેલી છે. પ્લીઝ જોઈને આવવા વિનંતી. આખો પાઠ જો તમે ઝડપથી રિવાઇઝ કરવા માંગતા હોય તો પ્લેલિસ્ટ છે, નો મગજમાં બેહે અને નો મળે તો આ નંબરમાં WhatsApp કરજો 94098881 માં WhatsApp કરજો. આખું પ્લેલિસ્ટ મોકલીશ એટલે મળી જશે. આગળ વધીએ છીએ પાંચમો પ્રશ્ન. PTEN NO2 ટ્વાઇસ ના શક્ય સમઘટકો કેટલા? વિચારવા જાવ તો પહેલો સમઘટક આ PT, આ EN NO2 NO2. બીજો સમઘટક વિચારવા જાવ તો આ PT EN ONO ONO. ત્રીજો સમઘટક PT EN, એકમાં NO2 સાઈડ થી જોડાય, એકમાં O સાઈડ થી. એનો મતલબ આવા ત્રણ સમઘટક શક્ય બને એટલે આન્સર આવશે 3. ઘણા મિત્રો આમાં ગોટે ચડી જાય. ગોટે કઈ ચડવાનું જ નથી મિત્રો. પહેલા બે પોતે જોડાય ને પછી એકમાં બે મોઢાની બંબોય છે એટલે આડાવડા જોડાય. EN તો એક જ હરખો છે એટલે અહીંયા ત્રણ સમઘટક બને, વધુ બને નહીં. આગળ વધીએ છીએ આજનો છઠ્ઠો પ્રશ્ન. નીચે આપેલા પૈકી કઈ જોડની ચુંબકીય ચાકમાત્રા સમાન છે? Cr2O6+2 Fe2O6+2, COOH4-2 FeNH3 6+2, Cr2O6+2 COCl4-2, MnH2O6+2 Cr2O6+2. હું તમને એકની પદ્ધતિ શીખાડું, BCD તમે ચેક કરજો. તો એકમાં તમે વિચારો તો અહીંયા Cr+2 છે, નબળો લિગેન્ડ છે. અહીંયા Fe+2 અહીંયા નબળો લિગેન્ડ છે. જો તમે સાદી રીતે વિચારો તો નબળો લિગેન્ડ છે એટલે અહીંયા 4 ઇલેક્ટ્રોન અયુગ્મિત રહે. Fe+2 છે એટલે 3d6 થાય. 3d6 એટલે શું થાય તો કે એમાંય 4. પણ આ રીતે નો વિચારવું હોય અને રાજાણી સાહેબે CFT શીખાડ્યું એ રીતે વિચારવું હોય તો અહીંયા આ Cr+2 વાળાના ભાગ પડે. ઉપર Eg, નીચે 3 T2G, આ T2G ના Eg. 4 ઇલેક્ટ્રોન વધે. Cr+2 એટલે આર્ગોન 3d4 થાય. મિત્રો મારા મિત્રો 3d4 થાય. અહીંયા આર્ગોન 3d6 થશે. હા કે ના? હવે અહીંયા Cr+2 માટે વિચારો તો પેલો ઇલેક્ટ્રોન, બીજો ઇલેક્ટ્રોન, આ ત્રીજો ઇલેક્ટ્રોન ને આ ચોથો. 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન રહ્યા એટલે n બરાબર 4 થાય. n બરાબર 4. Fe+2 માટે વિચારો આ Eg, આ 3 T2G. નબળો લિગેન્ડ છે એટલે મહત્તમ સ્પિન થાય 3 4 5. છઠ્ઠો છે અહીંયા યુગ્મીકરણ થાય તો આમાં પણ n બરાબર 4 થાય ને n બરાબર 4 થાય એનો મતલબ બેયમાં ચુંબકીય ચાકમાત્રા સમાન. એટલે જવાબ આવી ગયો અજય રાજાણીનો. બાકીના તમે ચેક કરી શકો. નબળો લિગેન્ડ હોય એટલે મહત્તમ સ્પિન થાય અને પ્રબળ લિગેન્ડ હોય તો ન્યૂનતમ સ્પિન થાય. નબળો હતો એટલે પહેલા બધાયમાં એક એક ગોઠવાય પછી યુગ્મીકરણ ચાલુ થાય. તો મિત્રો આગળ વધીએ છીએ. આના પછીનો પ્રશ્ન એટલે કયો તો કે આજનો સાતમો પ્રશ્ન. કોલમ 1 માં આપેલા પદોને કોલમ 2 સાથે જોડો. ક્લોરોફિલ, વિટામિન B12 કેન્સર માટેની ઔષધ, ગ્રેબ ઉદ્દીપક, સામે રૂથેનિયમ, પ્લેટિનમ, કોબાલ્ટ, મેગ્નેશિયમ. ક્લોરોફિલ છે મેગ્નેશિયમનું સંકીર્ણ છે એટલે એ સામે 4 આવે. વિટામિન B12 એટલે સાયનોકોબાલેમાઇન ને સાયમોકોબાલેમાઇન એટલે અહીંયા 3 આવશે. કેન્સર સારવાર માટેનું ઔષધ એટલે સિસ્પ્લેટિન ને સિસ્પ્લેટિન એટલે અહીંયા PT આવશે. ગ્રેબ ઉદ્દીપક વૈદ્યોય શું સોરી 2 આવશે ને અહીંયા આવશે F. તો A સામે 4, B સામે 3, C સામે 2 અને D સામે F. આવો વિકલ્પ છે એ બોમ્બેનો બીજ છે, બીજું કઈ આવી શકે નહીં. આજનો મિત્રો 8મો પ્રશ્ન.
ટ્રાન્સ NiBr2 PPH3 ટ્વાઇસ અને મેરીડિયોનલ CONH3 થ્રાઇસ NO2 થ્રાઇસ માટે સાચા બંધારણો કયા? તો પેલા ટ્રાન્સ NiBr2 PPH3 ટ્વાઇસ તો જોવા જાય તો જો આ PPH3 સામે Br સામે એટલે એ વિકલ્પની શક્યતા છે. બી વિકલ્પ તો અહીંયા સીસ થઈ જાય એટલે આ તો આવે જ નહીં. સી વિકલ્પ અહીંયા સીસ થાય નો આવે, અહીંયા સામે છે એટલે આની શક્યતા છે. હવે ગોતવાનું રહ્યું ઓલા એ અને ડી માંથી મેરીડિયોનલ માં અહીંયા જુઓ તો ત્રણેય NO2 બાજુ એનો મતલબ આ તો આવે જ નહીં એટલે વૈધો વિકલ્પ ડી જ આવે, બીજું કાંઈ આવે નહીં. મિત્રો બુદ્ધિથી હાલે અને રાજાણી સાહેબને ભણાવો, તમે રાજાણી સાહેબ પાસે ભણાવો અને રાજાણી સાહેબને સાચો મિત્ર માન્યો હોય તો આવડી જાય. આગળ વધીએ છીએ અને પછીનો 9મો પ્રશ્ન. K3CrOX થ્રાઇસ સંકીર્ણમાં કુલ કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે? K3CrOX થ્રાઇસ એટલે Cr+3. આ કેવું છે તો કે તંદુ ને 6 થાય, દ્વિદંતીય લિગેન્ડ એટલે અષ્ટફલકીય સંકીર્ણ છે. ડી ની 3 કક્ષકોમાં એક ઇલેક્ટ્રોન ભરાય, બાકી બધાયમાં OX ના ઇલેક્ટ્રોન યુગ્મ આવે એટલે આ 3 અયુગ્મિત રહી જાય એટલે 3 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે. આગળ વધીએ છીએ. આજનો લાસ્ટ પ્રશ્ન બટ નોટ લીસ્ટ. જોજો આ પાઠના 40 પ્રશ્નો થઈ ગયા મિત્રો. આવતીકાલે આ પાઠનો છેલ્લો વિડિયો લઈને 50 પ્રશ્નો આના એલ્ડિહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડના જેમ 50 કર્યા એમાં આને 50 કરીને મૂકી દેશું. ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ EDTA આયન એ ખાલી જગ્યા છે. EDTA એટલે શું તો કે ઇથિલિન આ ડાયમાઇન આ ટેટ્રા એસિટેટ CH2COO- 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 EDTA માં 2 નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, 4 ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. તો EDTA શું છે તો કે -4 વીજભાર ધરાવતો લિગેન્ડ છે. કેવો લિગેન્ડ તો કે 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન દે એટલે ષટદંતીય. -4 વીજભાર છે, ષટદંતીય છે. કેવો છે તો કે ષટદંતીય. કેવી રીતે ષટદંતીય તો કે 2 નાઇટ્રોજન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મથી જોડાય અને 4 ઓક્સિજન જોડાય. 2 નાઇટ્રોજન દાતા છે અને 4 ઓક્સિજન એટલે ષટદંતીય લિગેન્ડ છે. જો મિત્રો મજા આવતી હોય રાજાણી સાહેબ સાથે તો વધુ ને વધુ મિત્રોને જોડજો. મળતા રહેશું. જય હિન્દ.